चलो विद्यार्थी मित्रों, हवे आजना लेक्चर में आपणे न्यूमेरिकल थी जे छे स्टार्ट करवानुं छे। लास्ट लेक्चर में आपणे 7मुं चेप्टर छे कम्प्लीट करी लीधुं छे। हवे आजना लेक्चर में न्यूमेरिकल जे छे स्वाध्यायना अने उदाहरणना जे सहेला छे ई तमे करी लेजो। बाकीना जे मेन छे हूँ तमने करावी दઉં છું। હવે જે નથી કરવાના એ હું તમને કહું, જે સિલેબસમાં નથી નીકળી ગયા છે એ એક જોઈ લ્યો તમે, જે નથી કરવાનું એ। तो जे વધારાના સ્વાધ્યાય છે વિદ્યાર્થી મિત્રો, વધારાના સ્વાધ્યાયના જે દાખલા છે એ તમારે નથી કરવાના। ત્યારબાદ જે ઉદાહરણની અંદર જે શરૂઆતના થિયરિટિકલ બેઝ છે વિદ્યાર્થી મિત્રો, એ બધા ન્યુમેરિકલ તમે જાતે કરી શકો એમ છો, એટલે એ પણ આપણે નથી કરતા। चलो तो हवे तमारी टेक्स्ट बुक तमे साथे राखो। तमारी टेक्स्ट बुक तमारी सामे ज राखो अने ई रीते आपणे जोता जवानुं छे, कारण के पीडीएफ जे छे ई कोई टेक्निकल इश्यूना कारणे अपलोड नथी थती, એટલે રકમ છે એ તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોતા જજો। હું અહીંથી બોલતો જાઉં છું। રકમ છે એ તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે જોતા જજો વિદ્યાર્થી મિત્રો। હવે આપણે સ્વાધ્યાયથી જે છે ઉદાહરણના જે દાખલા બાકી છે ત્યાંથી જોઈએ। અમુક ઉદાહરણના આપણે કરી લીધા છે 7મા ચેપ્ટરમાં। તો ઉદાહરણ તમારી ટેક્સ્ટ બુક સામે રાખજો। ઉદાહરણ નંબર હું તમને કહું છું 7.4 સુધી થઈ ગયું છે, બાકીના બે થિયરી વાળા છે। ચાલો હવે 7.10 અને 7.11 બંને કરવાના છે આપણે। 7.10 7.11 પછી 7.12 7.13 અને 7.14 પછી 7.15 અને 7.16। चलो आटला उदाहरणों छे ई पहला आपणे कम्प्लीट करीशुं अने विद्यार्थी मित्रों त्यारबाद आपणे आटला उदाहरणों कम्प्लीट थई गया बाद आपणे स्वाध्यायना दाखला तरफ जशुं। हवे जे अत्यारे मैं बे तमने जे उदाहरणों कीधा शरूआतना, तो ए बे उदाहरणों विद्यार्थी मित्रों आपणे एक्चुअलमां करवाना नथी खरेखर, पण छतां आपणे एटला माटे करी छीए के नीटमां ए पूछाय छे लंब अक्षनो प्रमेय अने समांतर अक्षनो प्रमेय। तो नीटना सिलेबसमांथी ई નીકળું નથી,
એટલે આપણે ફરજિયાત કરવું પડશે લંબ અક્ષનો પ્રમેય અને સમાંતર અક્ષનો પ્રમેય. તો ચાલો તમારી ટેક્સ્ટબુક છે એ તમારી સામે રાખજો. આપણે છે એ જોતા જઈએ દાખલા. ચલો, એક તક્તીની તેના કોઈ એક વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થાય? ચલો, કોઈ એક તક્તીની તેના કોઈ એક વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. ચલો વિદ્યાર્થી મિત્રો, તો કોઈ એક તક્તીની તેના કોઈ એક વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હશે? ચાલો, તો જડત્વની ચાક માત્રા મેળવવાની છે. ઉદાહરણ ખાસ તમારી ટેક્સ્ટબુકમાં ધ્યાન રાખજો. હવે એકચ્યુઅલી તમે આ જુઓ તો જડત્વની ચાક માત્રા આપણે ઓલરેડી ઓલા કોષ્ટક છે એમાં જોયેલી છે એક તક્તી માટેની. તો તમને ત્યાંથી ડાયરેક્ટ ખબર પડી જાય કે કોઈ એક તક્તી માટે કેટલી હોય. પણ છતાંય આપણે જે છે એ દાખલાની રીતે જોઈએ. બાકી તમને જો MCQમાં પૂછાય તો ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જવો જોઈએ તક્તી માટે. પણ અહીંયા આપણે લંબ અક્ષનો પ્રમેય લેશું. અહીંયા y અક્ષ, આ z અક્ષ, જો લંબ અક્ષ પ્રમેય જેવું થાય છે. ચલો, છે આપણા ટેક્સ્ટબુકમાં, સિલેબસમાંથી ભલે નીકળી ગયું પણ આપણે ટેક્સ્ટબુકમાંથી કરવું પડશે. તો આ લંબ અક્ષનો પ્રમેય. તો z અક્ષને અનુલક્ષીને તક્તીની જડત્વની ચાક માત્રા. z અક્ષને અનુલક્ષીને તક્તીની જડત્વની ચાક માત્રા. તક્તીની જડત્વની ચાક માત્રા તો Iz equal to mr²/2 આવશે. ચલો, તો લંબ અક્ષનો પ્રમેય અનુસાર, ચલો, તો લંબ અક્ષનો પ્રમેય શું કહે છે? તો કે Iz equal to ix plus iy આવું આવશે લંબ અક્ષનો પ્રમેય. Iz equal to ix plus iy. હવે તક્તી x અને y અક્ષોને સમિત હોવાથી એ બે સમાન હોવાથી ix equal to iy બે સેમ થશે. ix equal to iy આ બે સેમ થશે. તો આવડું આ ઉપરનું સમીકરણ છે. તો iz બરાબર શું થશે? 2ix, કારણ કે આ બે સમાન થઈ ગયા એટલે સમિતિ સમાન છે એટલે. ચલો, તો ix બરાબર શું થશે? iz ના છેદમાં 2. હવે ix બરાબર શું થશે? iz ની વેલ્યુ જે છે એ લખી છે આપણે mr² ના છેદમાં 2 અને 2 ગુણ્યા 2 એટલે 4. તો આ જવાબ આપણો થઈ ગયો ix equal to mr² ના છેદમાં 4. mr² ના છેદમાં 4. ચલો, તો આ ઉદાહરણ આપણું કમ્પ્લીટ. ત્યારબાદ એવી જ રીતે છે એ તમે જાતે કરી નાખજો. દ્રવ્યમાન L લંબાઈના સળિયા માટે છે. તો સળિયાના પરથી જે છે આપણે ટેક્સ્ટબુકમાં આપેલું જ છે કોષ્ટકમાં, તો એના ઉપરથી થઈ જશે. એના પછીનું ઉદાહરણ છે એ તમે જાતે કરી લેજો. એના પછીનું પાછું હું કરાવું છું. ચલો, એના
એના પછીનું છે એ કરાવું છું ઉદાહરણ. ચલો એના પછી એવું ઉદાહરણ છે કે કોઈ એક પાતળી રીંગ કોઈ એક પાતળી રીંગ તેના વલયના સ્પર્શકને પાતળી રીંગ વલયના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હશે? ચલો કોઈ એક પાતળી રીંગ તેના વલયના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હશે? ચાલો તો એના માટે રીંગના એક વ્યાસને સમાંતર તે જ સમતલમાં એક સ્પર્શક છે. જોઈએ આપણે આકૃતિમાં સ્પર્શક જે છે આપેલો છે એ આ રીતે, સપોઝ કે આ રીતે રીંગ છે, આ એનું સી સેન્ટર પોઈન્ટ છે, આ એનું ત્યાં સુધીની ત્રિજ્યા અંતર આર, આ સ્પર્શક થઈ ગયો ભાઈ સ્પર્શક, અને આ જે છે એમાંથી પસાર, ચલો તો આ જે છે એ વ્યાસ થઈ જશે આટલો ભાગ. ચલો તો કોઈ એક પાતળી રીંગ ની તેના વલયના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. તો આ વિદ્યાર્થી મિત્રો જો સમાંતર અક્ષના પ્રમેય જેવું ન થઈ ગયું કે આવો આપણે કોઈ એક આકાર લીધો તો આ એનું સેન્ટર પોઈન્ટ આઈસી, આ એને સમાંતર લંબ અંતર ડી જેટલા અંતરે કોઈ પદાર્થની જડત્વની ચાક માત્રા માપવી હોય તો જો આ એના જેવું જ થઈ ગયું. આ સ્પર્શક માટેની આ જે છે એ કેન્દ્ર માટેની જડત્વની ચાક માત્રા આઈ. ચલો તો સિમ્પલ સમાંતર અક્ષના પ્રમેય પરથી સમાંતર અક્ષના પ્રમેય અનુસાર ચલો તો શું કે છે સમાંતર અક્ષનો પ્રમેય? તો કે આઈ સ્પર્શક જેની જડત્વની ચાક માત્રા મેળવી છે એ આઈ બરાબર આઈ વ્યાસ કે જેની જડત્વની ચાક માત્રાનો વ્યાસ પ્લસ એમડી સ્ક્વેર. તો આઈ સ્પર્શક બરાબર શું થશે? જો વ્યાસ આઈ બરાબર વ્યાસનું જડત્વની ચાક માત્રા થશે mr સ્ક્વેરના છેદમાં 2 પ્લસ mr સ્ક્વેર, md સ્ક્વેરની જગ્યાએ આપણે r જ લઈએ એટલે mr સ્ક્વેર. તો આની સ્પર્શકની જે જડત્વની કુલ ચાક માત્રા છે એ કેટલી મળશે? જો 2 સામેની બાજુ જવા દો એટલે mr સ્ક્વેર પ્લસ 2mr સ્ક્વેર ના છેદમાં 2. ચલો તો સાદુરૂપ આપીએ તો આમ લખી શકાય કે આઈ સ્પર્શકની જડત્વની જે ચાક માત્રા છે એ કેટલી થશે? 3mr સ્ક્વેર ના છેદમાં 2. ચલો તો આઈ સ્પર્શકની જે રેખા છે એની જડત્વની ચાક માત્રા એટલે આની જડત્વની ચાક માત્રા કેટલી થશે? 3mr સ્ક્વેર બાય 2. ચાલો આરામથી જોઈ લો વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુમાં પૂછાય એવા છે, શક્યતા વધારે છે એમસીક્યુમાં પૂછાય એવી.
ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ એના પછીનું MCQ, એના પછીનું ઉદાહરણ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના જે દાખલા છે એ તમારે ખાસ જે છે એ કરવાના. એક માર્કમાં જે છે એ વધારે, અને એમાં ખાસ કરીને નીટમાં જે છે એ ઝડપ અને ચાક માત્રાને લગતા વધારે દાખલા હોય છે. તો એની પ્રેક્ટિસ જેમ બને એમ તમે વધારે સારી કરશો એટલો બેનિફિટ તમને વધારે મળશે. એટલે આપણે પ્રેક્ટિસ જે છે વિદ્યાર્થી મિત્રો એ થોડી વધારે રાખવી. ચાલો ત્યારબાદ હવે એના પછી જે છે એ પ્રાથમિક સિદ્ધાંતોના આધારે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ મેળવવાનું છે. એ તમે જાતે કરી લેજો, એ એટલું જરૂરી નથી. 7.13 ઉદાહરણ નંબર 7.13 એ તમારે હોમવર્કમાં કરવાનું છે. લખી દઉં છું, ઉદાહરણ 7.13 એ તમારે હોમવર્કમાં કરવાનું છે. જે કહું એટલા જ કરવાના છે, બહુ બધા કરવાની જરૂર નથી. મેઇન જે નીટને રિલેટેડ છે એ જ તમને કહું છું. ચાલો ત્યારબાદ હવે આપણે કરીએ 7.14 ઉદાહરણ નંબર 7.14. તમારી ટેક્સ્ટબુક જે છે એ ખાસ ઓપન રાખજો વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ 7.14 લખી દો એટલે તમારે ભૂલ ન થાય. ઉદાહરણ 7.14 થી જે છે એ તમારે ટેક્સ્ટબુકમાં ધ્યાન રાખો, સાથે જ રાખજો. નેક્સ્ટ લેક્ચરથી આ ઇસ્યુ નહીં આવે, એક પીડીએફનો ઇસ્યુ હતો એટલે. ચાલો 7.14માં તમને જો હું રકમ વાંચું છું, હું અહીંયા ખાલી ડેટા જ લખીશ. અત્યારે રકમ આમાં વાંચું છું, તમે તમારી જે ટેક્સ્ટબુક છે એની અંદર જોતા જાઓ. ચલો તમારી ટેક્સ્ટબુકમાં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. 7.14 છે એ હું બોલું છું. એક મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 2500 RPM થી 3120 RPM સુધી વધે છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? ચલો, એક મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 RPM થી 3120 RPM સુધી વધે છે. તો એમાં પહેલું કે કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારતા તેનો કોણીય પ્રવેગ કેટલો હશે? એટલે આપણે વિદ્યાર્થી મિત્રો કોણીય પ્રવેગ જે છે એ મેળવવાનો છે. ત્યારબાદ આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ એટલે કે કેટલી ચાક ગતિ કરશે, એટલે આપણે રોટેશન મેળવવાનું છે. કેટલું રોટેશન, કેટલા પરિભ્રમણ કરે, તો નંબર ઓફ રોટેશન જે છે એ મેળવવાના છે. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો? હવે તમને વિદ્યાર્થી મિત્રો આની અંદર તમારા 7.14 તમારા ટેક્સ્ટબુકમાં જો આમાં આપેલું છે 16 સેકન્ડમાં 1200 RPM થી 3120 RPM. હવે તમને ખાસ શીખવાડેલું વિદ્યાર્થી મિત્રો કે RPM ને રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ કરવા પડે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એક આખો અડધો લેક્ચર આમાં બગાડ્યો હતો આપણે કે RPM ને કઈ રીતે રેડિયન પર સેકન્ડમાં ફેરવવા. તો RPM જે છે એને આપણે એક પરિભ્રમણ થાય એટલે એક પરિભ્રમણ બરાબર 2π બરાબર છે. તો 1200 પરિભ્રમણ માટે કેટલા થાય? તો 1200 ગુણ્યા 2π/60 આવશે. ચાલો આ રીતે કરવાનું છે. સાથે સેકન્ડ જે છે એટલે સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે, રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 60 લેવા પડશે. મિનિટ છે, RPM મિનિટ છે, આપણે રેડિયન પર સેકન્ડ લખવું હોય તો એને 60 વડે ભાગાકાર કરવો પડશે. ચાલો તો ડેટા જે છે એ હું લખી દઉં વિદ્યાર્થી મિત્રો તમને. પછી આપણે આલ્ફા મેળવવાનો છે અને એના પરથી આપણે રોટેશનના નંબર મેળવવાના છે, કેટલા રોટેશન થાય. ચલો વિદ્યાર્થી મિત્રો ડેટા લખી દઉં છું.
ટી બરાબર 16 સેકન્ડ. તો 16 સેકન્ડની અંદર હવે આરપીએમ ઓમેગા જે છે પ્રારંભિક ઓમેગા એટલે ઓમેગા 0 લખું છું. પ્રારંભિક વેગ કેટલો છે તો કે 1200 આરપીએમ છે. હવે 1200 આરપીએમને મારે રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય તો ઓમેગા 0 ને રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 1200 ગુણ્યા 2π કરવા પડશે અને એને ડિવાઈડ મારે કરવા પડશે 60. ચલો આ રીતે સમજાય. તો ઓમેગા 0 બરાબર શું થશે? આ એક કેન્સલ થયા. ચાલો પછી જે છે અહીંયા આવશે 3 અને આવશે 40. તો 40π થશે. તો 40π રેડિયન પર સેકન્ડ એ ઓમેગા 0 મને મળી ગયું. ચાલો ઓમેગા 0 મને ફાઇન્ડ થઈ ગયું. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, ઓમેગા હવે આપણે જે છે ઓમેગા મેળવવાનો છે. ઓમેગા બરાબર કેટલા આપ્યા છે જુઓ, તમારી ટેક્સ્ટબુકમાં 3120 આરપીએમ આપેલા છે. ચાલો આટલા આરપીએમ આપેલા છે. 3120 આરપીએમ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આને કઈ રીતે આપણે કન્વર્ટ કરશું? તો કે 3120 ગુણ્યા 2π ના છેદમાં પાછું આને રેડિયન પર સેકન્ડમાં ફેરવવા માટે 60. તો આ બે કેન્સલ, અહીંયા આવશે 3 અને ચલો એટલે ઓમેગા ઇક્વલ ટુ થશે 104π રેડિયન પર સેકન્ડ. ચલો આ તમે ડિવાઈડ કરશો 312 ભાગ્યા 3 કરશો એટલે 104π રેડિયન પર સેકન્ડ મળશે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો આપણી પાસે ઓમેગા પણ આવી ગયો છે અને ઓમેગા 0 પણ મળી ગયો છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આ બંને ડેટા છે વિદ્યાર્થી મિત્રો મારી પાસે. તો હવે હું આના પરથી આ બંને ડેટા છે તો એના પરથી હું કન્વર્ટ કરી શકું, બનાવી શકું વિદ્યાર્થી મિત્રો. ઓમેગા જે છે ઓમેગા 0 104π રેડિયન પર સેકન્ડ આટલું આપી દીધું છે. ઓમેગા પણ છે. તો હવે આ બંને ઉપરથી હું આલ્ફા મેળવી શકું વિદ્યાર્થી મિત્રો. આલ્ફા બરાબર થશે ડેલ્ટા ઓમેગા ના છેદમાં ડેલ્ટા ટી. ચલો તો આલ્ફા જે છે એ ફાઇન્ડ થઈ જાય ને વિદ્યાર્થી મિત્રો. આલ્ફા બરાબર ડેલ્ટા ઓમેગા. તો ડેલ્ટા ઓમેગા એટલે શું આવશે? ઓમેગા માઇનસ ઓમેગા 0 ના છેદમાં ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી બરાબર આપણે લખવાના છે 16 સેકન્ડ. તો એ તો આપી દીધી છે. તો આલ્ફા બરાબર ચાલો કરો 104 માઇનસ 40 અને પાઈ છે એ હું કોમન કાઢી લઉં છું અને છેદમાં 16. તો આલ્ફા બરાબર કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો? જુઓ આ થઈ ગઈ 104 માઇનસ 40 એટલે 64 અને પાઈ 64 પાઈ ના છેદમાં 16 એટલે 16 ચોકા 64 એટલે આલ્ફા બરાબર મળ્યા 4π રેડિયન પર સેકન્ડ સ્ક્વેર, કારણ કે પ્રવેગ છે. તો આલ્ફા મળશે 4π રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ચલો રેડિયન પર સેકન્ડ સ્ક્વેર આ રીતે મળશે વિદ્યાર્થી મિત્રો. સમજાય? ચલો હવે આપણે પરિભ્રમણની સંખ્યા મેળવવાની છે, આંટાના પરિભ્રમણની સંખ્યા. તો થીટા બરાબર ઓમેગા 0t પ્લસ હાફ આલ્ફા ટી સ્ક્વેર. ચલો આ સૂત્ર પરથી કિંમત મૂકતા જાઓ. તો ઓમેગા 0 એટલે 40π અને એને ગુણ્યા ટી એટલે 16 સેકન્ડ આપેલો છે પ્લસ હાફ 4π ઇન્ટુ 16નો સ્ક્વેર આ રીતે આવશે. ચાલો હવે થીટા બરાબર વિદ્યાર્થી મિત્રો મારે લેવાના છે 2π n. n એટલે પરિભ્રમણની સંખ્યા અને થીટા એટલે એક પરિભ્રમણ પૂરું થવા માટે 2π જેટલું, એક પરિભ્રમણ જે છે એ 2π જેટલું થશે. તો 2π n ઇક્વલ ટુ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 640π પ્લસ 512π આ રીતે થશે. બેનો સરવાળો કરો
એટલે થશે 1152 પાઈ ના છેદમાં 2 પાઈ મેં નીચે લઈ લીધા છે તો 2 પાઈ કેન્સલ, 2/1152 એટલે n બરાબર થશે 576 પરિભ્રમણ. કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? n બરાબર 576 પરિભ્રમણ. તો વિદ્યાર્થી મિત્રો સમજી શકો તમે કે આ જે વ્હીલ છે એ કેટલા પરિભ્રમણ કરશે? તો કે n બરાબર 576 પરિભ્રમણ અનુભવશે. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો? ચલો આરામથી જોઈ લ્યો વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, n બરાબર 576 પરિભ્રમણ થશે. આ વેગનો કોણીય પ્રવેગનો જે ડિફરન્સ મળે છે વેગ માટેનો, તો એના માટે આટલો જે છે એ વેરિએશન આવશે. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો આ જે છે દાખલો ખાસ આ જે છેલ્લો પાર્ટ છે ત્રીજો, થીટા પરથી થીટા બરાબર 2πn કેમ લીધા? તો એક પરિભ્રમણ જે છે એ થવા માટે 2π જેટલો ટાઈમ લાગે. વિદ્યાર્થી મિત્રો જે લોકોને નથી ખબર પડતી એ ખાસ ધ્યાન રાખો, એક પરિભ્રમણ એટલે 2π થશે, એટલે એના ઉપરથી લીધું છે 2πn. ચાલો એ એક યાદ રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો તમારે. હવે વિદ્યાર્થી મિત્રો જે તમારા આગળના 1 કે 2 જ હવે દાખલા બાકી છે ઉદાહરણમાં, પછી ડાયરેક્ટ આપણે સ્વાધ્યાય જે છે એ નેક્સ્ટ લેક્ચરથી સ્વાધ્યાયના પણ ચાલુ કરી દેશું. ટૂંકમાં આવતા 2 લેક્ચરની અંદર આપણે 7મું ચેપ્ટર સંપૂર્ણ કમ્પ્લીટ કરી દેવાનું છે. ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો.